હવે આપણે ડાકોર મંદિરમાં દર્શન કરી આવી ગયા છે 300 મીટર દૂર શ્રી મંગલ સેવા ધામ। આ એક દર્શન સ્થળ છે મિત્રો। આ મંદિરની જાણકારી બહુ ઓછા લોકોને છે। અહીંયા દર્શન કરવા મળે છે આપણને શિવજીની 12 જ્યોતિર્લિંગ અને સાથે જ ઘણી બધી પ્રતિમાઓના પણ, જેમ કે વિષ્ણુ ભગવાન, લક્ષ્મી માતા અને અહીંયા એક મોટી નંદીની પ્રતિમા પણ છે। તો ચાલો મિત્રો, હવે હું તમને મંદિરનો અદ્ભુત નજારો બતાવું। અહીંથી આપણે દર્શન કરવા જવાનું છે શિવજીના 12 જ્યોતિર્લિંગના। તો ચાલો હવે આપણે દર્શન કરવા જઈએ। અહીંયા દરેક શિવલિંગના દર્શન તમે કરી શકો છો અને કઈ કઈ શિવલિંગ છે તે પણ મિત્રો। તો મિત્રો આવું છે કંઈક ડાકોર ગામ અને તેની મહિમા કંઈક આવી છે। અહીંયા દર્શન થાય છે આપણને દેવોના દેવ મહાદેવના। મિત્રો ડાકોર તો ઘણા બધા આવે છે, પણ આવી જગ્યાઓએ બહુ ખાસ લોકો નથી આવતા। તો જેથી કરીને તમે જ્યારે આવો ત્યારે જરૂરથી એક વખત અહીંયા દર્શનનો લાવો લેજો। હવે ઉપરથી આપણે નીચે આવી ગયા છે અને જઈએ છીએ અંદર મંદિરની તરફ। અહીંયા દર્શન થાય છે આપણને શ્રી રામ, સીતા માતા, લક્ષ્મણ અને હનુમાનજીના। અહીંયા દર્શન થાય છે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મી માના। અહીંયા મને એક જોરદાર પ્રતિમાના દર્શન થયા। આ વેલમાં ભક્ત બોડાણા સૂઈ ગયા છે અને પોતે રણછોડરાય વેલ હાંકે છે। જ્યારે રણછોડરાય વેલ હાંકીને લાવે છે ત્યારે એક જ રાતમાં દ્વારિકાથી ડાકોર વેલ લઈને આવી જાય છે। તો ચાલો હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ। તો અહીંયા દર્શન થાય છે આપણે ગણેશજીની પ્રતિમાના। અહીંયા દર્શન થાય છે આપણને હનુમાનજી દાદાના। આવી જ વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ પર વિઝિટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। આ પ્રતિમાઓ છે લક્ષ્મીનારાયણ ભગવાનની। અહીંયા દર્શન થાય છે ખોડિયાર માતાજીના અને બાજુમાં ચામુંડા માતાના। અહીંયા દર્શન થાય છે આપણને રણછોડરાયના હિંડોળા દર્શન। તો આશા રાખું છું મિત્રો તમને મારી આ વિડીયો ગમી હશે। તો મળીએ છીએ આવનારી વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય રણછોડ।